હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો? કે બધા મજામાં જશો. અને અત્યારે વાગી ગયા છે કંઈક 9:30. આજે ઉઠવામાં બહુ મોડું થઈ ગયું છે કારણ કે હોટલે રાત્રે બહુ મોડું થઈ જાય છે એટલા માટે. તો ચલો આપણે નાહી ધોઈને સરસ મજાના ફ્રેશ થઈ ગયા છીએ અને હવે જઈશું આપણે નીચે જઈને ચા નાસ્તો કરીને પછી આપણે બધું કામ પતાવીને પછી આપણે જવાનું છે પાછું હોટલે. તો ચલો આપણે કામ બધું રેડી કરી નાખીએ અને પછી જઈશું હોટલે. તો ચલો મળીએ નીચે જઈને. અને આજે મેં એક વેસ્ટર્ન કપડાં કરે છે, કેવા લાગે છે કમેન્ટ કરજો અને કહેજો. તો ચલો મળીએ નીચે જઈએ. કેમ છો? આવ્યું કે બધા મજામાં જશો. તો ઘણા બધા દિવસ પછી આજે હું ઘરે છું. એનું કારણ છે કે હવે પછી મારે હોટલે જવાનું નથી કારણ કે ગાયત્રી મમ્મી લોકોને રાખી દીધા છે રોટલી બનાવવા માટે. તો ઘણા બધા દિવસ પછી આજે જમવાનું ઘરે બનાવવાની ઈચ્છા થઈ છે. તો ફાઇનલી આજે ભાખરી, શાક ને ખીચડી ખાવાની ઈચ્છા છે. તો આજે મેં બનાવ્યું છે રીંગણનું શાક, ખીચડી અને અહીંયા આપણી સરસ મજાની ભાખરી થઈ રહી છે. આટલી વણીને મૂકી છે. તો આજે આપણે જમવાનું ઘરે જવાનું છે. આજે શાક, ભાખરી, ખીચડી અને દૂધ એ ખાવાનું છે. તો ચલો મળીએ થોડી વાર રહીને. વિડીયોમાં કન્ટિન્યુ રહીશ. નહીં ખાવી બેટા? હે આગળી નહીં, ભાખરી નહીં ખાવી તેલવાળી? કેમ નહીં ખાવી? શાક રોટલી ખાવું છે? કેમ નહીં ખાવું? તો તારે શું ખાવું છે યાર? શું ઓલું ખાવું છે યાર તારે? હે જેન્સ પપ્પાને કહીએ આપણે ફેક્ટરી બનાવી દે, આપણી ભાખરી બળી જશે. રાંધતા એના લપકા લેવા પડે તો જ સાંભળવાની મજા. ચાકણ આવ્યા હતા અનિલ મામા? ક્યારે આવ્યા હતા અનિલ મામા? હે અનિલ મામા હાથી લાયા? ઓ બાપરે, બતાય તો ખરી આમ કેવો હાથી લાયા અનિલ મામા? હા મારા બબુ માટે હાથી લાયા? હે એ રોતો હશે બિચારો. તું રો એવી હે. લાઈટ હાથમાં આવી ગઈ હે. અંજી જાય આંખો બેટા. બસ બંધ થઈ ગઈ. રહેવા દે, ચાલુ ના કરતી. હા હે ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો અત્યારે થઈ ગઈ છે બીજા દિવસની સવાર. કાલે મેં થોડું મોર્નિંગનો બ્લોગ બનાવ્યો પછી મને ટાઈમ મળ્યો નથી. તો કંઈ નહીં, ગુડ મોર્નિંગ બધાને. કેમ છો? બધા મજામાં જશો. અને ચલો આપણે જઈશું નીચે. નાઈ ધોઈ ફ્રેશ થઈ ગયા છે. બસ હવે માથું ઉડાવવાનું છે. પછી નીચે જઈને આપણે થોડું કચરો વાળીએ અને પછી દીવાબત્તી કરીએ અને પછી ચા નાસ્તો કરીને પછી મળીએ. ત્યાં સુધી વિડીયો કન્ટિન્યુ રહેશે. અને આજે આપણે ધાબુ ધોવાનું કારણ કે નીચે ગરમી બહુ પડે એટલે હવે હે ને ધાબા પર સુવાનું આપણે ચાલુ કરવાનું છે થોડા દિવસ પછી નહીં, આજથી જ વાત ધોઈ નાખશું. તો આજથી તો ચાલો આપણે જવાનું છે ધાબુ ધોવા માટે. ગાયત્રી મેડમ અહીંયા ઊભા છે. હાય. અહીંયા બકડી ભરાવા મૂક્યું. અહીંયાથી પાણી અમારે અહીંયા ઉપર લઈ જવાનું છે ગાઈસ, કારણ કે અમારે નોન નથી અહીંયા એટલા માટે. ટાંકામાંથી પણ બહુ ઉપર છે ટાંકો, એટલે સાચું લાવવાનું. એટલે અહીંયાથી ભરીને બકડી ભરાવા મૂકી દીધું. અહીંયાથી ડોલ લઈને ગાયત્રી માં નાખે ને ફટાફટ ધોઈ નાખે. ચલો આપણે ફટાફટ ધાબુ ધોઈ નાખીએ. ચલો હવે ડોલે લાવવાનું. હું જાઉં ઉપર. હા તો આપણે જઈએ ઉપર. આવડો લેતા જઈએ. કેટલા સમય પછી હું ગાઈસ ધાબા પર આવી. ધાબાનું તો રમણ વાળવું નથી, ડાયરેક્ટ જ ધોઈ નાખવું પડશે. આમ જો ગાઈસ અમારા ધાબાની હાલત કેવી થઈ ગઈ. ધોઈ નાખીએ એટલે પછી આપણે રોજ ઉપર સુવા આવવું હોય તો આવા થાય.
આપણે પણ થોડી ગાયત્રી મદદ કરાવીએ, ફટાફટ ધોઈ જાય પછી અમે જવાનું હોટલે. અને મમ્મી લોકો હજી આવ્યા નથી, હવે ધાબુ ધોઈ નાખો પછી નીચેનું કામ શાંતિથી કરું. ફાઇનલી ધાબુ ધોવાઈ ગયું છે ગાઈસ. હવે છે ને તડકો બહુ લાગે છે, અત્યારે વાગ્યા એટલો તડકો લાગે બહુ. પણ એક કામ પતી છું એટલે વગાવે ત્યારે આપણે છે ને ઉપર આવીએ ને તો નીચે ગંદુ ના થાય. પાણી હજી નીચે જઈએ છે. પાણી જવા દે તમને. કચરાના હિસાબ ઉડી ઉડીને આવે ને. આટલી વાર થઈ બોલો. લાગુ કામ પતીને જો આવે છે. તાર હજી ના આવવાનું એટલે ચલો ગાયત્રી જઈને નીચે નાશે. બસ બંધ કરી ફાઇનલી ગાઈસ ધાબુ ધોવાઈ ગયું છે અને હવે આપણે જઈશું નીચે. તો આ ઘણા બધા દિવસથી મારું બ્રોચ અહીંયા પડ્યું હતું. હું એક દિવસ છે ને બ્લોગ બનાવવા આવી હતી ને વિડીયો બનાવવા માટે, તો અહીંયા જ છોડીને જતી રહી હતી આમાં. તો આપણે ખીચામાં મૂકી દઈએ અને જઈએ હવે નીચે. ઝાડુ પણ લઈ લઈએ નીચે વચ્ચેલા માળે, કારણ કે ત્યાં છે નહીં એટલા માટે. ચલો હવે દરવાજા પણ અંધારું અંધારું થઈ ગયું. હા અહીંયા ને એ મોટી ટોલમાં આ અમરના કપડા બધા ફેંકવાના છે ને બધા નાખી દેવાના. ચલો આવીશ વચ્ચેના માળે કચરા પોતું નહીં કરી નાખીએ. ગાયત્રી તું નહીં નાખ. હા જો આ લોકો અમારીનો રૂમ જો એમને મૂકીને જતા રહ્યા ગાડા જેવા. સાફ કરી નાખીએ આપણે પછી મળીએ. થવાઈ છે અને ફાઇનલી રસોઈનો ટાઈમ થઈ ગયો છે. હવે બધા લોકો ગયા છે હોટલે, હું એકલી જ છું. તો આજે મને શાક ભાખરી ખાવાની ઈચ્છા છે. તો ચલો આપણે શાક જોઈએ શું પડ્યું છે શું નહીં, અને ભાખરી 3-4 બનાવી દઈશું. તો જોઈએ અંદર ફ્રીજમાં શું છે. ચોળી આપણને ભાવતી નથી. પાલક છે, દૂધી છે, દૂધી પણ મને નહીં ભાવતી. આમાં શું મરચાં છે. ચલો ગાઈસ આપણને ખાવા એવું નથી તો હવે આપણે છે ને બટેકાનું શાક કરી દઈશું અને ભાખરી બનાવી દઈશું. ચલો ફટાફટ બનાવી દઈએ અને ભાખરી બનાવી દઈશું. અહીંયા લસણ પડ્યું છે. ખીચડી બહુ મેડમ નહીં ખાધા એટલે નહીં બનાવવું. તો બટેકા સમારી નાખીએ આપણે. શાક નાખી દીધું હવે આને આપણે ઢાંકી દઈએ અને અત્યારે બોટલ ભરવાનું કામકાજ ચાલુ છે. ભાખરી થઈ ગઈ છે. બબુ મેડમ ખાવા માટે બેસી ગયા છે. ચાલો આપણે બબુ મેડમને ખવડાવીએ. એને બટેકાનું શાક ફેવરેટ છે. કોના મામાને કરે? હા હા ચા અલ્યા આને ચાલ કરે. ચા અત્યારે ચા હોય બેટા? રાત્રે જો અત્યારે 9:30 થયા, રાત્રે ચા હોય? દૂધ પીવું પડે ને બેટા. નહીં મળે અત્યારે ચા. બટેકાનું શાક ને રોટલી ખાવી ખા. મજામાં કહેવાનું. હા મામા આવ્યા હતા કાલ. મામા આવ્યા હતા. ચકણ આવ્યા હતા મામા. હે શું લઈને આવ્યા હતા મામા? ફુગ્ગો લઈને આવ્યા. ઓ બાપરે. અને તારા મામાનું નામ શું છે?
હે અનિલ અનિલ મામા હે અને શું લઈને આવ્યા હતા જી શું લઈને આવ્યા હતા અને મારી ગાડી છે અનિલ મામાની ગાડી હે હા શું કહે શશી બાબુ ક્વેશ્ચન ગાડી લાવવાનું છે સચિન મામા ગાડી લાવવાના ઓ બાપરે મારા દીકરાને બે મામા ગાડી લાવવાના બીજી ગાડી લાવવાના નહીં બીજી લાવવાનું ગાડી લાવવાનું હે ગાડી લઈને આવવાના હે હવે દલુ મામાને દલુ આવે છે દલો આવવાનો હે બબુએ નામ પાડી દીધું દલી મામીને દલો આવે ના